ખેરગામ જગદંબા ધામ ખાતે ચૈત્રી નવરાત્રિના પવિત્ર અનુષ્ઠાન અને દેવી ભાગવત કથાનો ભક્તિસભર માહોલમાં વિરામ. નવસારી જિલ્લાના ખેરગામ સ્થિત સુપ્રસિદ્ધ જગદંબા ધામ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આયોજિત વિશેષ અનુષ્ઠાન અને દેવી ભાગવત કથાની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જાણીતા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના વ્યાસપીઠે યોજાયેલી આ જીવનની 890મી કથાના અંતિમ દિવસે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. કથાના વિરામ પ્રસંગે પ્રફુલ્લભાઈ શુક્લે જણાવ્યું હતું કે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી માં અંબા છે અને માં એવો શબ્દ છે જેમાં સમગ્ર બ્રહ્માંડ સમાઈ જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કામ અને ક્રોધની અવસ્થાઓ હોય છે, પરંતુ લોભની કોઈ સીમા કે અવસ્થા હોતી નથી. વિશેષ ઉલ્લેખનીય છે કે આ નવચંડી યજ્ઞ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સ્થિત સન્મુખભાઈ પટેલના ટેલિફોનિક સંકલ્પથી સંપન્ન થયો હતો. યજ્ઞમાં શ્રીફળ હોમીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભૂદેવો દ્વારા ગિરજાસ્તુતિ અને દેવ્યા પરાધ ક્ષમાપન સ્તોત્રનું ગાન કરી 9 દિવસનું પુણ્ય માતાજીના ચરણોમાં અર્પણ કરાયું હતું. આ પ્રસંગે કથાકાર કશ્યપભાઈ જાની, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી સહિત અનેક અગ્રણીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રેખાબેન પ્રફુલ્લભાઈ શુક્લના 63મા જન્મદિવસની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંતમાં પ્રતીકભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહાપ્રસાદ સાથે આ દિવ્ય અનુષ્ઠાન સંપન્ન થયું હતું. આજ રોજ 9મો દિવસ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને પરમ પૂજનીય કથાકાર બાપુ પ્રફુલ્લ શુક્લાને ત્યાં ચૈત્રી નવરાત્રિની નવચંડી યજ્ઞ અને અનુષ્ઠાન ચાલી રહ્યા છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. મેં 9 દિવસ એનો લાવો લીધો છે. બાપુએ પહેલા દિવસે મને આશીર્વાદ આપ્યા હતા કે અત્યારે તાલુકામાં ઉપપ્રમુખ છે એવી રીતે જિલ્લામાં બને, અને ચોથા જ દિવસે મને એ ફળ્યું અને હું જિલ્લામાં ઉપપ્રમુખ, મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ. તો બાપુના આવા અવારનવાર મને આશીર્વાદ મળ્યા છે અને બાપુના પરચા તો મેં ઘણી વખત જોયા છે. બાપુએ નવચંડી યજ્ઞ અને દેવી ભાગવતમાં દેવીના અલગ અલગ સ્વરૂપના પ્રાગટ્ય કર્યા, જેવા કે મહાકાલી, માતાજી. તો આજના સમયમાં દરેક સ્ત્રીમાં પણ મહાકાળી ઉદ્ભવે એવી હું વિચાર રાખું છું, કારણ કે મહિષાસુરનો વધ કરવા માટે માતાજી પ્રગટ્યા હતા અને આજનો જે સમય છે એમાં ખૂણે ખૂણે મહિષાસુર રક્તબીજ છે જ, અને દરેક દીકરીઓમાં મહાકાલી, મહાદુર્ગા પ્રગટે એવી મારી ભાવના છે. અને બાપુએ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા, ખૂબ સરસ દેવી ભાગવત કથા કરી. એના માટે હું બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આજે 9મો દિવસ છે અને માતાજીને વિદાય આપવાની છે, તો દિલ થોડું ભારી થાય છે. શરણાગત દીનાથ પરિત્રાણા પરાયણી સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમસ્તુતે. આજે જગદંબા ધામની અંદર પૂજ્ય પ્રફુલ્લ બાપુની દેવી ભાગવત કથાની પૂર્ણાવત તેમજ નવચંડી યજ્ઞની પૂર્ણાવતી થવા જઈ રહી છે. તેમજ બાપુના આશીર્વાદથી મેં પણ મારા જીવનની બીજી કથા ખટાણા મુકામે પૂર્ણ કરી માને એવી પ્રાર્થના કરીએ. 9 દિવસ માટે એમ કહેવાય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાવિક ભક્તો તેમજ આહવા, મહારાષ્ટ્રથી અહીંયા બધા ભક્તો આવી અને માતાજીના દર્શન કર્યા. ને એમ કહેવાય છે કે માતાજીના દર્શનની અંદર એમ કીધું છે કે શરણાગત દીનાથ પરિત્રાણા પરાયણી સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમસ્તુતે. હે માં, જેના આપણે માના દર્શન કરીએ તો એમ કહેવાય છે કે આપણી બધાની જ મનોકામના પૂર્ણ થાય છે. અને માને એવી પ્રાર્થના કરીએ કે બાપુની 891મી કથા વિદેશમાં થાય અને બધાની જ મનોકામના પૂર્ણ થાય. માં બધાની મનોકામના પૂર્ણ કરે. બાપુના આશીર્વાદથી હું એમ કહેવાય છે કે વ્યાસપીઠ પર બેઠો છું અને મારી બીજી કથા મેં ખટાણા પૂર્ણ કરી. દરેકને જય અંબે, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ.